મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરી લે। જે સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે વલસાડમાં કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સામે છે। વલસાડની અંદર કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પૂરની પરિસ્થિતિ પૂરગ્રસ્ત ભાગડા ખુર્દ ગામે એનડીઆરએફની ટીમ છે કે જે તૈનાત કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ એક સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલમાં ખસેડી છે। જીએસટી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। વલસાડની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેટલાક વિસ્તારોની અંદર અને ભાગડા ખુર્દ ગામ છે જેની અંદર એટલી હદે પાણી ભરાઈ ગયા હતા। એનડીઆરએફની ટીમ જ્યારે ત્યાં પહોંચે છે એક સગર્ભા છે તેનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેટલાય હજુ ગામના એવા લોકો છે કે જે અત્યારે હાલ આ ગામની અંદર ફસાયેલા જોવા મળી રહ્યા છે। એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ 2 છે અને અત્યારે હાલ તેમની કામગીરી સામે આવી છે। અનેક વખત આજ વિસ્તારની અંદર વધુ વરસાદના કારણે કેડસમાં પાણી ભરાઈ જતા હોય છે, લોકોના ઘરોની અંદર પાણી ફરી વળતા હોય છે અને અત્યારે હાલ પૂરગ્રસ્ત ભાગડા ખુર્દ ગામે એનડીઆરએફની ટીમ છે કે જેને તૈનાત કરવામાં આવી છે। વલસાડની અંદર જે રીતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રિયાંક આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રિયાંક, એનડીઆરએફની ટીમ તો તૈનાત કરી દેવામાં આવી છે પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર, વિગતો શું છે? જી, જે પ્રમાણેની વાત કરવામાં આવે તો એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। દ્રશ્યો આપને સીધા બતાવવાના પ્રયાસ કરીશું। જે પ્રમાણે વલસાડનું આજે સિરાજ બેકરીનો વિસ્તાર છે કે જ્યાં હાલ અત્યારે વલસાડના સિરાજ બેકરી વિસ્તાર છે કે જ્યાં હાલ અત્યારે પાણી કાઢવાની જે કામગીરી છે તેને હાથ ધરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો સીધા જોઈ શકો છો। જે પ્રમાણે આ વિસ્તારની અંદરમાં કામગીરી હાથ ધરવામાં આવી છે। મોટર અને પાણી મૂકીને જે પાણી જે છે તેને બહાર કાઢવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે તમામ લોકો અહીંથી જે પસાર થઈ રહ્યા છે દ્રશ્યો આપ જોઈ શકો છો। જે પ્રમાણે લોકો અહીંથી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા ચોક્કસપણે કામગીરી તો હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંય ને ક્યાંય જે તાત્કાલિક જે મદદો મળવી જોઈએ તે હાલ અત્યાર સુધી મળી રહી નથી। જે પ્રમાણે લોકો આપણી સાથે અહીંયા છે, વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, કેટલી તકલીફ પડે છે એને લઈ? કેટલા સમયથી પાણી ભરાયેલું છે ને કોઈ આવ્યું ખરું જોવા માટે? તો જે પ્રમાણેની વાત કરવામાં આવે છે કે જે લોકો અહીં કહી રહ્યા છે કે હાલ અત્યાર સુધી કોઈ અહીંયા આવ્યું નથી અને લોકોને જે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને હજી પણ જે મેઘ મહેર છે તે મેઘ મહેરમાં યથાવત છે। આ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે, જે રીતે ભાગડા ખુર્દ ગામની અંદર એક સગર્ભા મહિલા હતી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, આ ગામની અંદર હજુ કેટલા એવા લોકો છે કે જે ફસાયેલા છે? એનડીઆરએફની ટીમની કામગીરીને લઈને આપણી પાસે શું માહિતી છે? જે હાલ ત્યાં ફસાયા એવું તો ના કહી શકાય, કારણ કે જે ગામના જે મધ્ય વિસ્તાર છે ત્યાં લોકો અત્યારે સુરક્ષિત સ્થળ પર થકી ચૂક્યા છે, પરંતુ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય ત્યાં રાખવામાં આવી છે। 15 થી 20 જેટલા પરિવારો છે તે હાલ અત્યારે ત્યાં જ છે, સુરક્ષિત સ્થળે છે। તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ તે તમામ કરવામાં આવી છે અને સાથે સાથે તંત્ર જે છે ખડે પગે તેમના સાથે સંપર્કમાં છે, જેથી કરીને કોઈ પણ જે પરિસ્થિતિ હોય તેને પહોંચી વળાશે। જે પ્રિયંકા આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર।